જખૌ ઓધવધામના ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સદગુરુ ભગવાન ઓધવરામના કરકમલો દ્વારા જ્યોત પ્રગટાવવામાં આવી હતી। આ જ્યોતમાં દિવેલ સદગુરુ ભગવાન વાલારામે પૂર્યો હતો અને સંત હરિદાસજી મહારાજની પ્રેરણા પરમ પૂજ્ય ભાગવતાચાર્ય શરદ વ્યાસ ધરમપુરવાળા, માતાજી રમાદેવી અને ભાવેશ સાથે કૈલાસ મહારાજ રાજસ્થાનવાળા તેમજ 200 બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે 800 થી 1000 પ્રેમીઓના સથવારે જ્યોતયાત્રાના રથ હરિદ્વાર કચ્છ આશ્રમથી પ્રસ્થાન કર્યું હતું। તેમજ આ યાત્રા 1 એપ્રિલના રાજસ્થાન હનુમાનગઢ પહોંચશે અને સર્વે રાજસ્થાનના ઓધવ પ્રેમીઓ દ્વારા પરમ પૂજ્ય સંત હરિદાસજી મહારાજના સાનિધ્યમાં સદગુરુ ભગવાન વાલરામજી મહારાજના 99મા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવશે। સદગુરુ ભગવાન કી જય। હરિઓમ। આજે ઓધવ જ્યોત શ્રી કચ્છી આશ્રમ હરિદ્વારથી ભારતભરમાં ભ્રમણ કરી અને જખૌમાંથી પ્રસ્થાન કર્યું। આ જ્યોત સદગુરુ ભગવાન વાલરામના પ્રાગટ્ય મહોત્સવ શતાબ્દી મહોત્સવ અંતર્ગતે અને જખૌમાં ભગવાન ઓધવરામ સદગુરુ ભગવાન ઓધવરામનું મંદિર 28, 29, 30 એપ્રિલના ભવ્ય મહોત્સવ નિમિત્તે આ ઓધવ જ્યોત રથ પ્રસ્થાન કર્યું છે, જેને પરમ પૂજ્ય ભાગવતાચાર્ય શ્રી શરદભાઈ વ્યાસ, આપણા કચ્છી આશ્રમમાં આપણા પોતાના ભાઈ શ્રી ભાવેશભાઈ, કૈલાસ મહારાજ, માતાજી રમામાં અને અહીંયાના સર્વે ભક્તગણ, સાયકલવાલા બાબા, એની સાથે આપણા 200 જેવા બ્રાહ્મણો પોતાના મંત્રોચ્ચાર દ્વારા અને 1000 જેવા ભાવિક ભક્તો ઓધવ પ્રેમીઓ સર્વે હાજર હતા અને આ રથ પ્રસ્થાન કર્યું। આ રથ અહીંયાથી પ્રસ્થાન કરી અને પહેલો દિલ્હી જશે। દિલ્હીમાં શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ એવં સર્વે ઓધવ પ્રેમીઓ, સનાતન પ્રેમીઓ સર્વે ભેગા થઈ એનું સ્વાગત કરશે। એના પછી એ રથ 1 તારીખે હનુમાનગઢ રાજસ્થાન પહોંચશે। હનુમાનગઢમાં પરમ પૂજ્ય હરિદાસજી મહારાજની સાનિધ્યમાં સદગુરુ ભગવાન વાલરામનો 99 પ્રાગટ્ય મહોત્સવ ભવ્યથી ભવ્ય ઉજવાશે। ત્યાં સમસ્ત ભારતમાંથી સર્વે ભક્તગણ પધારશે અને આ ઉત્સવ બધા પ્રેમથી ઉજવશે। તેના પછી આ 1 તારીખ પછી આ રથ જ્યોતિરથ સમસ્ત ભારતમાં ભ્રમણ કરી અને 28 એપ્રિલે જખૌ પહોંચશે। હું સર્વે ઓધવ પ્રેમીઓને, સનાતન પ્રેમીઓને, ધર્મ પ્રેમીઓને વિનંતી કરું છું કે આ જે જ્યોતિરથ અહીંયાથી પ્રસ્થાન કર્યો છે, તમે સૌ આ જ્યોતિરથના દર્શન કરો અને સર્વેને કરાવો। અસ્તુ। જય ઓધવરામ, જય વાલુ ભગવાન કી।